ખેતરમાં આજે નવું કામ શરૂ કર્યું. આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આશા કરશો બધા મજામાં દેશે. તો આ છે ને આપણે આવ્યા છીએ વાડીએ ખોખા અને બી ભેરવવાનું છે. જો આપણે હે ને જો થોડુંક બી હે ને ભેરાયેલું હોતું ને આ બી ભેરેલું ને 3 મણ છે. જો આ બાજુ પડ્યું ને એ 3 મણ છે અને આપણે હે ને બધું થઈને 18 મણ હે ને ભેરવવાનું છે. જો અહીંયા હે ને બની દવા ભેરવે છે અને આપણે હે ને જો આમાં વાઈ દીધી છે ખોખી અને આમાં હે ને ઘણી ખરી ઉગી હોતન જાય છે અને આ બાજુનું ખોદ પડ્યું રહ્યું ને એમાં આપણે હે ને કાલ વાવવાની છે. તો આપણે હે ને જો આ દવા રે ની ભેરવી છે. તો મિત્રો આ દવા ભેરવવાથી મૂંડા ન આવે, ફૂગ ન આવે, ઘણી બધી વસ્તુથી રાહત મળે છે. તમે પણ જરૂર ભેરવજો. એવી રીતે હે ને દવા ભેરવે છે. આમાં 3 ઢાંકણા પાણી નાખી દેવાનું, 1 ઢાંકણું કઈ દવા નાખી દેવાની. એટલે કમ્પ્લીટ 1 મણનું માપ આવી જાય. આને હે ને પછી હારી પેટનું હલાવીને હે ને બધું મિક્સ કરી નાખવાનું એટલે આને બિયારણ બધું રહ્યું ને એમાં દવા લાગી જાય. તો આપણે હે ને જો હવે હે ને આ 3 મણી કરીને બાકી રહ્યા છે. એક કટું હે ને 1 મણનું છે અને આપણે હે ને જો આટલા હે ને ખોખા ને બી હે ને ભેરી ભેર્યું છે દવા વાળું કરીને. આમાં હે ને આપણે કાલ હોતને ભેરવવાનું છે. આ જો 4 બોરા ખાતર છે ને એ હે ને આપણે હવામાં વાવીને ત્યારે આપણે ભેરવવાનું છે. અત્યારે ખાલી દવા ભેરવી છે. 10 મણિકા હે ને ભેર્યું વેરા છે. હા જો 6 હે ને પાથરેલા પીડ્યા છે. તો આપણે હે ને જો બધું બી હે ને ખોખાનું ભેર્યું નાખ્યું ને હવે હે ને આપણે જવાનું છે ઘરે. આવી ખેતીની માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.